આ લ્યો ભાઈ તમારો નાસ્તો. વેરી ગુડ, થેન્ક યુ સર. હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ. અને ગાઈઝ, ઘણા સમય પછી હું વ્લોગ બનાવી રહ્યો છું. ઘણા બધા મહિના થઈ ગયા, તો હવે પછી હું ગુજરાતીમાં જ વ્લોગ બનાવીશ, કારણ કે બાર લેંગ્વેજના પ્રમાણે ઘણું બધું પ્રોબ્લેમ આવે છે. તો આજથી હું ગુજરાતીમાં વ્લોગ બનાવીશ. ગાઈઝ, હવે પછી રેગ્યુલર વ્લોગ આવતો રહેશે. તો પહોંચી ગયો છું સલૂન પર અને ગુડ મોર્નિંગ ભાઈ. કંટ્રોલ ફ્રેન્ડ્સ, સલૂન ઉપર પહોંચી ગયો છું અને આવીને ટી શર્ટ ચેન્જ કરી લીધું, કારણ કે સલૂનનો રૂલ્સ છે. અને ગાઈઝ, એક વાત તમને કહેવાની ભૂલી જ ગયો, લેપટોપ લીધું છે અને લેપટોપનું અનબોક્સિંગ કરતા બિલકુલ જ ભૂલી ગયો છું. તો તમને લેપટોપ બતાડી દઉં. આ છે મારું આસુસનું ગેમિંગ લેપટોપ. વર્ક બહુ જ હતું, વર્ક ખતમ થતા જ તરત જ જો લૂડો રમવા બેસી ગયા. જોઈ છે આજ કોણ જીતે છે. બહુ જ ખતરનાક ગેમ રમ્યા છે ચિરાગભાઈ. જો चिराग जीत गए. तो वाला पार्टी हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है. पार्टी तो जीते. बनती है. गेम ए जीता અને નાસ્તો લેવા મને મોકલી રહ્યા છે. बुरा लगता है भाई. તમારો નાસ્તો. વેરી ગુડ, થેન્ક યુ સર. લૂડો જીત્યા એની ખુશી ઉપર બધા પાર્ટી કરે છે. જોઈ લો, આ છે બધા નવરી બજાર. क्या बढ़िया था गुरु. તો ગાઈઝ, મિર્ઝાપુરની આ સિઝન 3 મેં કમ્પ્લીટ કરી અને મને એમ લાગતું હતું કે મિર્ઝાપુર 2 કરતાં પણ સિઝન 3 બહુ જ મસ્ત હશે અને એમાં વોર થશે કાલી ભૈયા અને ગુડ્ડુ પંડિત સાથે. પણ કાંઈ પણ થયું નહીં અને સિઝન લંબાવીને છેલ્લે કાલીમ ભૈયા આવ્યા. સ્ટાર્ટિંગમાં તો ક્યાંક નાના નાના શોટ આવતા, પણ કાલીમ ભૈયા આવતા જ નહોતા. તો સિઝન 3 મેં કમ્પ્લીટ કરી, પણ પહેલાં જેવી જે મજા છે જે સિઝન 3માં તે છે જ નહીં, કારણ કે સિઝન 2 અને સિઝન 1માં જેટલી મજા હતી એટલી આ સિઝનમાં મજા આવતી નથી. હા, લાસ્ટની 2 એપિસોડ છે તે સારા છે. મિર્ઝાપુરનો લાસ્ટ એપિસોડ છે અને આ ગુડ્ડુ પંડિત અને કાલીમ ભૈયા બે એકબીજાની સામે જ ના આવ્યા અને સિઝન એમ જ પૂરી થઈ ગઈ. સિઝન 4ની રાહ જોશું અને સિઝન 4માં કંઈક તડકતું પડતું જે પહેલી સિઝનમાં અને બીજી સિઝનમાં જે મજા આવી હતી એવી જ સિઝન 4માં મજા આવે, તો બહુ જ મજા આવશે સિઝન 4 જોવાની. अरे कहना क्या चाहते हो. ઘરે પહોંચી ગયો છું અને આ વ્લોગ હું અહીંયા જ ખતમ કરું છું. મળીએ નવા વ્લોગ ઉપર. મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો, કારણ કે તમને નોટિફિકેશન મળી જાય. તો મળીએ નવા વ્લોગમાં. બાય.